જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું શ્રીજી સત્સંગમાં। આજે આપણે સાંભળીશું અધ્યાય 23મો અને અમૃતધારા 23મી। તો ચાલો શરૂઆત કરીએ। અધ્યાય 23મો, ચિત્રબાહુ રાજાનું આખ્યાન। દ્રઢધનવા રાજાએ પૂછ્યું કે શ્રી પુરુષોત્તમ માસમાં દીવાનું દાન કરવાથી શું ફળ મળે છે? હે દિનવત્સલ, એ આપ મને કહો। શ્રી નારાયણ બોલ્યા। હસતા હોય એમ આનંદ પામી વાલ્મીકીએ વિનયી રાજાને કહેવા માંડ્યું, હે રાજાઓમાં સિંહ સમાન રાજા, પાપનો નાશ કરનારી કથા તમે સાંભળો। તેમાંથી 5 પ્રકારનું મહાપાપ પણ નાશ પામે છે। સૌભાગ્યનગરમાં ચિત્રબાહુ નામે રાજા રાજ્ય કરતો હતો। બ્રાહ્મણો તરફ સદવર્તન રાખનાર, કથા સાંભળવામાં તત્પર, પોતાની પત્નીમાં જ નિત્ય કામ ક્રીડા કરનાર, સમૃદ્ધિમાં કુબેર જેવો હતો। તેમની પત્નીનું નામ ચિત્રકળા હતું। રાજા ચિત્રબાહુ યુવાન હતો, તેથી રાણી સાથે પૃથ્વીને ભોગવતો હતો અને શ્રી કૃષ્ણ સિવાય બીજા દેવને જાણતો ન હતો। એક દિવસ રાજા ચિત્રબાહુએ દૂરથી આવતા મુનિ શ્રેષ્ઠ અગત્યને જોયા। વિધિ પ્રમાણે પૂજા કરી પછી વિનયથી નમ્ર થઈને તેમણે એ ઉત્તમ મુનિને આ પ્રમાણે કહ્યું, આજે મારો જન્મ સફળ થયો છે। રથો સહિત મારું રાજ્ય હું આપને અર્પણ કરું છું। જે મનુષ્ય જે દિવસે 1 કોડી જેટલું શાક અથવા અનાજ વૈષ્ણવ બ્રાહ્મણોને આપતો નથી, તેનો તે દિવસ નિષ્ફળ છે, એમ વેદ પરંપરાગત વિદ્વાનો કહે છે। તારાઓથી આકાશ ત્યાં સુધી જ પ્રકાશે છે જ્યાં સુધી સૂરજ ઉગતો નથી। એ જ પ્રમાણે બીજા બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય ત્યાં સુધી જ શોભે છે અથવા યોગ્ય ગણાય છે જ્યાં સુધી વૈષ્ણવ બ્રાહ્મણ આવ્યો હોતો નથી। અગત્ય બોલ્યા કે હે ચિત્રબાહુ, હાલમાં તું ધન્યવાદ પાત્ર છે, જેઓનું વૈષ્ણવ રાજા રક્ષણ કરે છે। જેમ કેશવાળી વિધવા સ્ત્રી સ્નાન વિનાનું વ્રત અને બ્રાહ્મણી સાથે વ્યભિચાર કરતો શુદ્ર અધમ છે, તેમ વૈષ્ણવ રાજા વિનાનો દેશ અધમ છે। હે રાજન, હું તને આજ્ઞા આપું છું, તેથી આ રાજ્ય તારે જ કરવું જોઈએ। મેં રાજ્ય પર તારી પ્રતિષ્ઠા કરી છે, બસ હવે હું જાઉં છું, તારું કલ્યાણ થાઓ। નારાયણ મુનિ બોલ્યા। મુનિ શ્રેષ્ઠ અગત્ય જવાની ઈચ્છા કરી એટલે પતિવ્રતા રાણી ચંદ્રકળાએ પણ પરમ ભક્તિથી તેમને નમન કર્યું। ઋષિએ આશીર્વાદ આપ્યા, તારું સૌભાગ્ય સદા અખંડ રહો, શ્રી કૃષ્ણ પ્રભુમાં તારી ભક્તિ સદા દ્રઢ રહો। ચિત્રબાહુ બોલ્યા, હું આપને શરણે આવ્યો છું, આપ હાથમાં રહેલા આમળાની પેઠે બધું જ જાણો છો, તો મને કહો। અગત્ય બોલ્યા, તારા પૂર્વજન્મનું બધું જ ચરિત્ર મેં જોઈ લીધું છે। તું પૂર્વજન્મમાં મણિગ્રીવના નામે શુદ્ર જાતિમાં જન્મેલ। તારી પત્ની જે અત્યારે છે તે સુંદરી, મન વચન કર્મથી પતિ સેવામાં જ તત્પર, ધર્મનિષ્ઠ અને ઉત્તમ મનવાળી હતી કે જેથી તેણીએ તારા ઉપર કોઈ કાળે દૃષ્ટ ભાવ કર્યો ન હતો। તું તો પાપ કર્મો કરીએ જ જતો હતો, તેથી તારા સગા સંબંધીઓએ તને છોડી દીધો હતો અને તારા પર ક્રોધ પામેલા રાજાએ તારું સર્વ ધન લઈ લીધું હતું, જેથી જંગલમાં જઈને ત્યાં અનેક જીવોને મારી નાખી તું પોતાનું પોષણ કરતો અને હે રાજા, પોતાની રાણી સાથે એમ આજીવિકા ચલાવતો હતો। તે જંગલમાં કોઈ માણસ રહેતું ન હતું। એક વખત તું જંગલમાં મૃગનો શિકાર કરવા ગયો હતો, ત્યારે તે નિર્જન વગડામાં ઉગ્રદેવ નામના પ્રસિદ્ધ મુનિ સૂર્યના તાપથી અકળાઈને તરસથી પીડાતા બેભાન થઈ ઢળી પડ્યા હતા। તું એમને લઈને તારા નિવાસ સ્થાને ગયો હતો અને તમે બંને પતિ પત્નીએ મુનિની સેવા કરી હતી। મુનિ ભાનમાં આવ્યા અને આશ્ચર્યથી બોલ્યા કે અરે, મને અહીં કોણ લાવ્યું? મણિગ્રીવ બોલ્યો કે હે મુનિ શ્રેષ્ઠ, મેં હાલમાં આપની રક્ષા કરી છે, આપ સુખેથી અહીં વિશ્રામ કરો। અગત્ય બોલ્યા। બ્રાહ્મણ ઉગ્રદેવ તે વેળા ભાનમાં આવ્યા, તે વેળા પત્ની સહિત મણિગ્રીવે તે શ્રેષ્ઠ મુનિને નમન કર્યું અને તેમનો અતિથિ સત્કાર કરવા આતુર થઈ વિનયપૂર્વક આ પ્રમાણે કહ્યું કે આપના દર્શનથી આજ મારા પાપ નાશ પામ્યા છે, મારા પર કૃપા કરવા આપ યોગ્ય છો। પછી મણિગ્રીવે ફરીથી એ શ્રેષ્ઠ મુનિને કહ્યું કે હે બ્રાહ્મણ, આ ફળનો આપ સ્વીકાર કરો અને અમને પતિ પત્નીને આપ કૃતાર્થ કરો। ઉગ્રદેવ બોલ્યા, હું તને ઓળખતો નથી, હું મણિગ્રીવ નામે શુદ્ર છું, કુટુંબીઓએ મારો ત્યાગ કર્યો છે। તેણે એ મુનિને વિનવીને પોતાના કર્મોના ઉગ્ર પરિણામ રૂપ વૃત્તાંત પોતાનું કહેવા માંડ્યું। અધ્યાય 23મો સમાપ્ત। કાંઠાગોરની વાર્તા। પુરુષોત્તમ માસ આવ્યો છે, આખા ગામની સ્ત્રીઓ નદીએ નહાવા જાય છે, નદીએ નાહીને ગોરને પૂજે છે અને પછી વાર્તા સાંભળે છે। એક સાસુ વહુ હતા। સાસુ તો સહેલીઓ સાથે ગાતી ગાતી જાય છે, જળમાં નહાય છે, સ્થળ પર વિરામે છે અને કાંઠે ગૌરી બનાવી પૂજા કરે છે અને ઘરે પાછી ફરે છે।
વહુ તો છપછપ નહાય ધબધબ ધોય છે. સહેલીઓ કહે છે કે બેસો વહુ, કાઠાગોરની પૂજા કરો. ના રે બાઈ, મારે તો ઘરકામ છે, એ તો નવરી નાથીના કામ છે, એમ કહી ઘેર આવે છે. આથી વહુને કાઠાગોરનો શ્રાપ લાગે છે. રા રવાડેથી નહીં આવ્યો, દીકરો વાડીએથી નહીં આવ્યો, વહુ પિયરથી ના આવી અને દીકરી સાસરેથી ના આવી. પારણું ઝૂલતું અટકી ગયું, ગમ્મર વલોણું ફરતું બંધ થઈ ગયું. સાસુએ તો સાણા જ્યોતિષને તેડાવ્યા અને પ્રશ્ન પૂછ્યા. બ્રાહ્મણે કહ્યું કે તમારી વહુને કાઠાગોરનો શ્રાપ લાગ્યો છે. બીજે દહાડે સાસુ વહુને ધૂપ દીપ લીધા, છાબડીએ ફૂલ, દાબડીએ કંકુ લઈ સહેલી સાથે ગાતા ગાતા નદીએ જઈને નાહ્યા છે. કથા વાર્તા સાંભળી છે, ગોરમાને પૂજ્યા છે. જ્યાં વાજતે ગાજતે ઘરે આવ્યા ત્યાં તો રા રવાડેથી આવ્યો, દીકરો વાડીએથી આવ્યો, વહુ પિયરથી આવી અને દીકરી સાસરેથી આવી. કમર વલોણું ગાજવા લાગ્યું, કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું અને ગમ્મર વલોણું, ગોઠણ સમી છાસ, કોણી સમો માખણ, બળબડતી ખીચડી અને સુવાવડી દીકરી થઈ. જેવા કાઠાગોર માવડી તમે પ્રસન્ન થયા તેવા સૌ પર પ્રસન્ન રહેજો. જય કાઠાગોર માની. અમૃતધારા 23મી. વ્રતનો પ્રભાવ. એક નદીના કિનારે ગુરુ શિષ્ય ઝૂંપડી બાંધીને રહેતા હતા. નદીએ સ્નાન કરવા આવતા ભાવિકોને તેઓ બોધ આપતા અને તેના તરફથી જે કંઈ દાન દક્ષિણા મળે તેમાંથી તેમનો નિર્વાહ ચાલતો હતો. એવામાં અધિક માસનું આગમન થયું. પવિત્ર પુરુષોત્તમ માસની પધરામણી થઈ અને ગામના લોકો નદીએ નહાવા આવવા લાગ્યા. આવી રીતે રોજ ટોળે ટોળા સ્ત્રી પુરુષો સ્નાન અર્થે આવતા. તેથી શિષ્ય વિચારમાં પડી ગયો કે હમણાંથી આટલા બધા માણસો કેમ નદીએ નહાવા માટે આવે છે. તેથી તેણે સ્વાભાવિક ગુરુને પૂછ્યું કે ગુરુજી, આજકાલ ઘણા માણસો નદીએ નહાવા આવે છે અને દાન કરે છે, તો તેનું શું કારણ છે? ગુરુજીએ કહ્યું કે એ બધા પુરુષોત્તમ ભગવાનને પ્રસન્ન કરવા પુરુષોત્તમ વ્રત કરે છે. શિષ્ય કહે, ધારો કે ભગવાન પ્રસન્ન થાય તો પછી તે શું આપે? ગુરુજીએ કહ્યું, મનવાંછિત ફળ આપે અને શ્રદ્ધા રાખે તો સાક્ષાત દર્શન પણ આપે. તું પણ વ્રત કરીશ તો તને બ્રહ્મભોજન વખતે ભગવાનના દર્શનનો લાભ મળશે. શિષ્યને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થઈ અને તેણે ગુરુજીના કહેવા મુજબ પુરુષોત્તમ વ્રત આદર્યું. તે તો ભાવપૂર્વક વિધિપૂર્વક વ્રત કરવા લાગ્યો અને જોત જોતામાં બધા દિવસો પસાર થઈ ગયા. મહિનો પૂરો થતાં શિષ્યે બ્રાહ્મણોને જમાડવા નક્કી કર્યું. તે માટે બધી સામગ્રી તૈયાર કરીને તે બ્રાહ્મણોને જમવા માટે બોલાવી લાવ્યો. એક બાજુ રસોઈ તૈયાર થઈ રહી હતી, બીજી બાજુ બ્રાહ્મણો ગુરુજી સાથે સત્સંગ કરતા બેઠા હતા. ચેલો બધાને જમાડવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યાં તો એક ભિખારી ભૂખની મોટી રાડો નાખતો ત્યાં આવીને કહેવા લાગ્યો કે મને બહુ ભૂખ લાગી છે, જટ ખાવા આપો, મને ખાવાનું આપો. એ તો વારંવાર આવી રીતે બોલવા લાગ્યો. આથી શિષ્ય તેને ધમકાવવા લાગ્યો અને બીજા બ્રાહ્મણો પણ દોડી આવીને ઘાંટા પાડવા લાગ્યા. પણ ભિખારી જાણે કોઈનું ન સાંભળતો હોય તેમ હઠ કરીને ઊભો હતો. સહુનું ધ્યાન તેના તરફ હતું. આ તો પુરુષોત્તમ ભગવાન સ્વયં ભિખારીનું રૂપ ધરીને ચેલાને દર્શન આપવા આવ્યા હતા. પણ ભગવાનની માયાને કોણ જાણી શકે? ચેલાએ તો ક્રોધના આવેશમાં ભિખારીને ખૂબ માર્યો. બ્રાહ્મણોએ પણ ગળદાપાટું માર્યા અને તેને ધક્કા મારીને હાંકી કાઢ્યો. ભગવાન દૂર જઈ અંતર ધ્યાન થઈ ગયા. પછી તો બ્રાહ્મણો જમવા બેસી ગયા અને જમીને દક્ષિણા લઈ ચાલતા થયા. ચેલો વિચારી રહ્યો હતો કે ભગવાન દર્શન આપે પછી જ જમું. તેમ વિચારી તે ભગવાનની રાહ જોતો બેસી રહ્યો. બહુ વાર રાહ જોઈ છતાં ભગવાન પધાર્યા નહીં. એટલે ચેલાએ ગુરુ પાસે જઈ કહ્યું કે ગુરુજી, આપે કહ્યું હતું કે બ્રહ્મભોજન વખતે તો તને ભગવાનના દર્શન થશે, તો હજી સુધી ભગવાન કેમ દેખાયા નહીં? ગુરુજીએ કહ્યું કે ભક્ત યાદ કરે ને ભગવાન ન આવે એમ બને નહીં. ચેલો કહે, ગુરુજી, હું ક્યારનો ધ્યાન રાખી રહ્યો છું, માત્ર એક ભિખારી સિવાય અહીંયા કોઈ આવ્યું નથી. તેને મારીને મેં કાઢી મૂક્યો હતો. ત્રિકાળ જ્ઞાની ગુરુના મનમાં થયું કે જરૂર ભિખારીના રૂપમાં ભગવાન જ માર ખાઈને ગયા છે, માટે ખાતરી કરી જોઉં. એમ વિચારી ગુરુજીએ સમાધિ ચડાવી અને ધ્યાન ધરીને જોયું તો પુરુષોત્તમ ભગવાન ભિક્ષુકના રૂપમાં માર ખાઈને ચાલ્યા ગયેલા દેખાયા. ગુરુ બોલ્યા કે ચેલા, ભગવાન તને દર્શન દેવા આવ્યા હતા, પણ તે દર્શન કર્યા નહીં અને તેમને માર માર્યો. ચેલો કહે,
ગુરુજી, ભગવાનને કોઈ મારતું હશે? અરે, ભગવાનની પૂજા માટે તો મેં બધી સામગ્રી તૈયાર રાખી છે. ભગવાન અહીં આવ્યા જ નથી અને આપ આવ્યાની વાત કરો છો, પરંતુ એ મારા ગળે ઉતરતી નથી. ગુરુજીએ કહ્યું, ત્યારે તને ખરી વાતની ખાતરી કરાવું. આમ કહી ગુરુજીએ શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ ભગવાનને પધારવાની વિનંતી કરી. તુરંત જ ભગવાન ચતુર્ભુજ રૂપે ત્યાં પ્રગટ થયા, પરંતુ દેહ ઉપર મારના સોળ ઉઠેલા દેખાતા હતા. કપડાં પણ ફાટેલા હતા. ચેલો ભગવાનના ચરણોમાં ઢળી પડ્યો અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી. ભગવાને તેને ઊભો કરી કહ્યું કે ભક્ત મારા અનંત રૂપ છે. ગમે તે સ્વરૂપે ભક્તની પાસે હાજર થાઉં છું. માટે આજ પછી કોઈ સંત સાધુ કે ભિક્ષુકનો અનાદર કરીશ નહીં. જેઓ આંગણે આવેલાનો અનાદર કરે છે, અપમાન કરે છે, તે ક્યારેક પ્રભુ દર્શનનો લાભ ગુમાવે છે. આટલું કહી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા અને ભગવાનના દર્શનનો લાભ મળ્યાથી ગુરુ ચેલો બંને આનંદિત થઈ ભક્તિમાં દિવસો પસાર કરવા લાગ્યા. મન વાંછિત ફળ મળે, સાક્ષાત દર્શન થાય, પુરુષોત્તમ આરાધતા ભવસાગર તરી જવાય. પવિત્ર પુરુષોત્તમ માસમાં વ્રતનો પ્રભાવ એવો છે કે ભાવિક જે ઈચ્છે છે તે તેને મળીને જ રહે છે. તેમનું કલ્યાણ અવશ્ય થાય છે. જેવા ચેલાને પ્રભુએ દર્શન આપ્યા, તેવા વ્રત કરનાર સૌ કોઈને પ્રભુના દર્શન થાય. જય પુરુષોત્તમ પ્રભુની, જય કાઠા ગોરમાની. મિત્રો, મારી આ વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ.